સુરતમાં હીરા ઉદ્યોગમાં હાલ મંદીના વાદળો ઘેરાયેલા છે। દિવાળી પછીના 2 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ હીરા ઉદ્યોગ પાટા પર ચડ્યો નથી અને જે કંપનીઓ શરૂ થઈ છે તેમાં પણ અડધા સમયમાં કામ થઈ રહ્યું છે। ત્યારે આજે કાપોદ્રા વિસ્તારમાં આવેલ કિરણ જેમ્સ કંપની દ્વારા 100 કારીગરોને અચાનક છૂટા કરી દીધા હોવાના આક્ષેપ કારીગરો દ્વારા કરાયા છે। રત્ન કલાકારોને અચાનક છૂટા કરી દેવાતા તેઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે। સુરતનો મુખ્ય ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે। પાયાના ગણાતા આ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિવાળી પહેલા બંધ થયેલા હીરાના કારખાનાઓ હજુ પણ ખુલ્યા નથી। અમુક કારખાનાઓમાં ઓછા સમય સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે। એક ચર્ચા મુજબ હીરા બજારમાં વાતો વહેતી થઈ હતી કે સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ હીરાના ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળશે, પરંતુ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ પણ હીરાના નાના કારખાનાઓ હજુ પણ શરૂ થયા નથી, જ્યારે બીજી બાજુ મોટા હીરાના કારખાનાઓ અને કંપનીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ ઓછા સમય સાથે કામ શરૂ કરવામાં આવતા રત્ન કલાકારોને પૂરતું કામ અને વળતર મળતું નથી, જેથી આર્થિક રીતે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે। ત્યારે આજે કાપોદ્રા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને અચાનક જ છૂટા કરી દેવાયા હોવાના આક્ષેપ રત્ન કલાકાર દ્વારા કરાયો છે। સૌથી વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની 100થી વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કર્મચારીઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો। હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે। જ્યારે કિરણ બ્રાન્ચ 2 ડી મિલનનું જે કંપની છે એમાંથી 6 જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે। અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું, એમની સાથે વાત કરી। એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી, તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી, પરંતુ જે અમારા જે હકો છે, ગ્રેજ્યુટી છે, બોનસ છે, આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હકો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ। પરંતુ એ લોકો કોઈ પણ હકો આપવા માટે હા કે ના પાડતા નથી। તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું, તો એ ઉદ્ઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે, તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ, એવી જ અમારી માંગણી છે અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છીએ। કંપનીમાં કામ કરતા ચતુરભાઈએ જણાવ્યું હતું કે હું છેલ્લા 20 વર્ષથી કિરણ કંપની સાથે જોડાયેલો છું। અલગ અલગ બ્રાન્ચમાં કારીગરોને કામ કરવા માટે અત્યારે કંપની કહી રહી છે, પરંતુ જે કામ અમને આવડતું નથી તે કામ અમને આપે છે અને જે કંપનીમાં બેસવા માટે અને કામ કરવા માટે કહે છે તે કંપનીમાં શનિવાર અને રવિવારની રજા આપે છે અને અડધા સમયમાં કામ કરવાનું છે, જેથી અમને આર્થિક રીતે ફટકો પડી શકે તેમ છે। અમારી કંપની માલિકો પાસે ફક્ત એટલી જ માંગ છે કે આવા કપરા સમયમાં અમને 6 થી 12 મહિના માટે જ આ કંપનીમાં કામ કરવામાં સાથ આપે, જેથી કરી આ મંદીનો માહોલ દૂર થાય અને અમારું પણ ગુજરાન ચાલતું રહે। અને હું કિરણ કંપનીમાં બેહું છું। અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને 20 વર્ષથી ધંધો કરું છું। એમાં સતત એમાં 3 તો મેન મેનેજર ફરી ગયા હતા, કૃષ્ણા હતો, ત્યારે મિલન છે અને 20 વર્ષથી ધંધો કરતા પણ આવી દિશા તો કહીએ જોઈ નથી અમે આ 20-22 વર્ષની અંદર। અને કોઈ દી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ। આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ આપણી। તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ત્યાં કટોરા રીકોના છે એ ફાવતા નથી। બ્રાન્ચ 2 આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પહાડને બહુ આઘું પડે, મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ શકું નહીં। તો ત્યાં એ કારીગરોને હેરા પડે છે અને વહેલી રજા પડી જાય ને 2 રજા પડે શનિ રવિની, તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે નહીં પાછું। એટલે આ કરોડોના દાન કરે બૂથની અંદર, તો આવા કપરા સમયમાં અમને વરદી 6 મહિના આની આ કંપનીમાં ન એ ગુજરાન કરી આપી શકે, અમારું આરામથી આપી શકે। જો આવડો મોટો શેઠ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધે જ્યાં ત્યાં, તો એને તકલીફ શું છે અમને અહીંયા ખાલી 6 મહિના આવા કપરા 6 મહિના કારીગરો અમે કારખાના તો 2 હાલતા હતા, એમાં 70-80 કારીગર તો આમાં હશું ને બાજુવાળું છે તો ભાઈ એમાંય ઘણા છે, પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું
એ જાડાનું હતું. આજે અચાનક જ રત્ન કલાકારોને કંપની બંધ કરી દેવાની વાત કરતા રત્ન કલાકારો પરેશાન થઈ ગયા હતા. સમગ્ર મામલે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું હતું કે કિરણ બ્રાન્ચ 2 માં એક સાથે 100 જેટલા કારીગરોને કામ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. અચાનક રત્ન કલાકારોને છૂટા કરી દેવાતા તેઓને આર્થિક ફટકો પડી રહ્યો છે. ત્યારે સંચાલકો સાથે અમે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે અમને અત્યારે મેન્ટેનન્સ પોસાતું નથી, જેથી ડાયમંડ વર્કર યુનિયને કંપની માલિકોને કહ્યું કે તમે રત્ન કલાકારોને 3 મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપો અને ત્યારબાદ તેઓને છૂટા કરો, જેથી તેઓનો આવનારો સમય ખરાબ ન થાય. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ રત્ન કલાકારોની માંગ કંપની માલિકો સ્વીકારશે કે પછી રત્ન કલાકારોને હેરાનગતિ સહન કરવી પડશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.